જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, તાપી જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ છે તેના વિશે આપણે સંપૂર્ણ જોઈએ। તો સૌથી પહેલા તો જો વાત કરીએ તો તાપી જિલ્લામાં મૂળ જેટલા બ્લોક છે તેમાંથી અહીંયા મૂળ 5 બ્લોક છે, એટલે કે 5 તાલુકાનું કયા તાલુકામાં કેટલું મેરિટ છે તેના વિશે આપણે વિગતવાર સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો જોઈએ તો ગ્રામ્ય ઓબીસી કેટેગરીમાં 68.75 નો મેરિટ છે અને મેરિટમાં જે ઓલ ઓવર જિલ્લામાં જે મેરિટ હોય છે તેમાંથી અહીંયા 210માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો ગ્રામ્ય ઓબીસીમાંથી સમાવેશ થયો છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસી કેટેગરી જે છે એમાંથી 61.25માં અહીંયા વિદ્યાર્થીઓનો ટકાવારીમાં સમાવેશ થયો છે અને મેરિટના આધારે વાત કરીએ તો 541માં ક્રમાંક સુધીના વિદ્યાર્થીઓ જે અહીંયા ગ્રામ્ય એસી કેટેગરીમાં આવે છે તેમનો અહીંયા પહેલા લિસ્ટમાં સમાવેશ થયેલો છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાં 73.75 એટલે કે જિલ્લાના 69માં ક્રમ સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। ત્યાર પછી વાત કરીએ તો શહેરી ઓબીસી વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા 86.25 એટલે કે જિલ્લાના 10મા ક્રમ સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। ત્યાર પછી વાત કરીએ તો શહેરી એસી કેટેગરીમાં વિદ્યાર્થીઓનો 75 ટકાવારી અને જિલ્લાનો જે ક્રમ જે છે એ 63મા ક્રમ સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। ત્યાર પછી જે શહેરી અનરિઝર્વ છે એમાંથી વિદ્યાર્થીઓનો અહીંયા 87.5 એટલે કે શહેરના પહેલા 5 વિદ્યાર્થીઓ જે મેરિટમાં જે છે એમનો અહીંયા સમાવેશ થયેલો છે। તો તાપી જિલ્લામાં જો વાત કરીએ તો શહેરી એસટી કેટેગરીમાં 77.5 અને જિલ્લાના 28મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। આવનારા સમયમાં જો તમને આમાંથી તાપી જિલ્લામાંથી તમે પરીક્ષા આપેલી છે અને થોડાક જ ટકાવારીમાં તમારું આ નામ આવ્યું નથી તો 100% સંભાવના છે કે વિદ્યાર્થીઓનો વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ થશે। વેઇટિંગ લિસ્ટ આવશે, ક્યાંથી આવશે તો વિદ્યાર્થી મિત્રો તમારા જિલ્લાની નવોદય, તમારા જિલ્લાની ડીયુ ઓફિસ એટલે કે શિક્ષણ કચેરી, તો અને ઉપરાંત અહીંયા આ જે એમ્બિશન એક્ઝામ જે છે એમાં પણ જે પણ જિલ્લાની અપડેટ આવશે તો સૌથી પહેલા અને સૌથી સચોટ તમને માહિતી આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને આવનારા સમયની બધી જ અપડેટ મળશે સમયસર અને સૌથી પહેલા અને સૌથી સચોટ। તો આ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો। આવનારા તમામ જે વર્ષની જે તમામ જે અપડેટ જે છે એ આપના સુધી સૌથી પહેલા અને સૌથી સચોટ પહોંચાડવા માટે એમ્બિશન એક્ઝામ હંમેશા પ્રયત્નશીલ હોય છે। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। જય હિન્દ, જય ભારત।